નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો હતો. સમગ્ર વાત કરીએ તો બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન દ્વારા સોમનાથ ખાતે ઉજવણી કરી હતી. અનોખી રીતે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જાણીતા લેખક દિગ્દર્શક નીલોક પરમાર રચિત બાબા સાહેબના જીવન કવચને રજૂ કરતું એકાંકિક નાટક ચેતન દોશી દ્વારા ભજવવામાં આવ્યું હતું. ત્યારબાદ મીરાબેન સોલંકી દ્વારા મધુર દેશભક્તિ ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન દ્વારા મહેમાનોને વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે વૃક્ષનો છોડ અને સીલ તેમજ વણાટ કામને પ્રોત્સાહન મળે તે માટે હાથ વણાટ ઊનની ધાબળી આપી સન્માનિત કરાયા હતા. વિવિધ ક્ષેત્રોમાં એવોર્ડ વિજેતા મહાનુભાવોને સમાજ રત્ન એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા, જેમાં પદ્મશ્રી હીરબાઈ બેન તેમજ પદ્મશ્રી પ્રેમજીત બારૈયા સાહેબ તેમજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર એવોર્ડથી સન્માનિત પ્રોફેસર રમેશભાઈ મકવાણા, શશિકાંતભાઈ ભોજ, દાસી જીવન શ્રેષ્ઠ સાહિત્ય સંસ્કૃતિ એવોર્ડ વિજેતા સામંતભાઈ સોલંકી, માનસીભાઈ ચાવડા, નારી રત્ન એવોર્ડ અલ્પાબેન સોસા તેમજ વર્લ્ડ બુક ઓફ પાર્ટિસિપેન્ટ એવોર્ડ હસમુખભાઈ તેમજ ઉત્તમ જીવન રક્ષા પદક એવોર્ડ તેમજ જગદીશભાઈ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.